સેટઅપ લે બીજા ભજન આ ગામમાં ભજન જોયું જો અમારા દાદાની તિથિ આટલા દાદાને બતાવજો અમારા દાદાની તિથિ આજે તો મહેલામાં છોકરાને આપવા માટે બિસ્કીટ લાવીએ તિથિ નિમિત્તે હેપી એક તું લઈ લેતા ખાવાય બાપા દાદા હેપી હેપી આવો હેપી હેપી લે તાર નમે હેપી ને હેપી હેપી બિસ્કીટ જશે જે રાજુ લઈ જાઓ મેલા માલ દે બધા છોકરો એ પડે ઉઠું બીજે લેતા આવજો પેલા આપણે તેલમાં તળેલો હોય એ શરીરને નળ અને આને આપણો પેલા સંચળ મેઠું આવે ને સંચળ એમાં બનાવો હા આ બહુ બેસ્ટ આવે કુરકુલ્યો ખાવ ને એના કરતા હારી હળવો હમો મેઠું કુરકુલ્યો પટાવાનો બધી કેવો હોય ચોકડીઓ ગાડી પાણી એક ભયલું નહીં આ બધી હાથમાં પહેલા રિંગ સેરોમની હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો અત્યારે વાગ્યા સવારના 7:30 થયા બ્લોગ સ્ટાર્ટ કર્યો આજ તો જબરદસ્ત ઠંડી હતી જો મોઢામાંથી પણ વળાળો નીકળ્યો બહાર હા આ ઠંડી જોરદાર હતી રાતે જો તારે વહેલા એક બાજુ ખોણ થાય એક બાજુ તાપ કર્યો અને ગલુડીઓ આવી જાઓ પાસે જો નાસ્તો કરવા જો સવારમાં વહેલા આવી ગયા ખેતરે જો કે આજે મોટર ચાલુ કરવાની અમારે પાવાનો રાયડો અને જો પાવર તો લગભગ અમે સરકારની 10 કલાક કર્યો પહેલા આવતો 8 કલાક અને અમે કર્યો 10 કલાક પાવર સરકારની વધાર્યો પાવર એટલે પણ અમારે આવો આમ 5 વાગે આવતો અને અમે આવો 4 વાગે આવો ને અજીતભાઈ 4 વાગે આવો અને 4 થી 2 આમ તો 5 થી 5 વાગે સવારે આવતો ને 1 વાગે જતો રહેતો અને અમે 4 વાગે આવો અને 2 વાગે જાય તો જો આવી ગયા વહેલી સવારે ખેતરે અમારા અજીતભાઈ આયા હે અને મશીન લાયા હોન્ડાનું કેવું રિઝલ્ટ હું તમને બતાવું બહુ જોરદાર એવું રિઝલ્ટ હોન્ડા મશીનનું આપણા ખેતરમાં તમાકુ વરિયાળી એરંડા મરચો કોઈ પણ પાક હળવો હોય ને તો બહુ બેસ્ટ એવું હોન્ડાનું નેન ચકડું મશીન આવ્યું જો અમારી પાછળ રહ્યું દેખાય તમે લગભગ સબસિડી કાપતો લગભગ 40 હા સબસિડી કાઢતા 40,000 આર્યું મશીન પડે હતો આ હોન્ડાનું આ બહુ બેસ્ટ એવું રિઝલ્ટ આવ્યું અમારા મોટાભાઈનું જય સાલ લાયા હતા આ બીજું વરાયું જો અત્યારે આવડા મોટા એરંડા તમે જોઈએ કહો જો પાછળ એરંડા આ એરંડોમાં એમને માર્યું હજી પેલા એરંડો મેં મારવાનું તો અમે ચાલુ કરી એટલે હું તમને ડેમો બતાવું તો જો અમારા મશીન સ્ટાર્ટ થાય જો અત્યારે ઠરી જાય ને એટલે જલ્દી ના થાય આ થઈ ગયું જો બહુ બેસ્ટ એવું રિઝલ્ટ છે મશીનનું જોઈએ કહો આ નેટનો ચપલો છે ને બહુ બેસ્ટ હાલ્યો તો રોટોવીટર ના જેવું જ છે
આ રીતે બહુ મસ્ત એવો ખેતરમાં આપણો ગોત કરે, બહુ સુપર એવો એક બળદનું કામ કરે એવું મશીન બહુ જોરદાર હોન્ડા કંપનીનું, જો કે સબસિડી કાઢતા 40,000માં પડ્યું હતું. તો લેડો ફટાફટ આપણે જઈએ અમે રાયણા પોણી વાળવા. ચલો એક પાડ્યું પહેલું બીડ્યું ફટાફટ વાળી લઈએ આગળ જવા અમારે જમીન છે એકદમ ચીકણી પાવડો દિવસ છે નાખી માટી આવ પાવડો 3-4 કિલો માટી આવે ચલો તો સારું હતું, મોદી સરકારને દિવસનો પાવર કર્યો એટલે રાયડો હોય એરંડો હોય એની અંદર આપણે જઈને પહોંચ કરીએ છીએ. નગર રાતનો પાવર હોય તો આવા રાયડામાં કઈ એરંડોમાં આપણે કઈ રીતે જઈએ કે વચ્ચે તૂટ્યું હોય તો પણ એરિયે પાણી બધું ફોગટ જાય. એટલે અત્યારે તો બહુ મસ્ત એવી લગભગ આ છેલ્લા 4-5 વીકથી અમારા દિવસનો પાવર હ તે બહુ મસ્ત એવી મજા આવે. અમારું બોરું તો બધા કૂતરો હોય ને 7-8 કૂતરો બધા નિંદુમાં ફૂલ રોટલો મળે. કારણ કે જો અમે 4 હવારોમાં લાવીએ અને હોજે 2 ટાઈમ અને વિનભાઈ લાવીએ બપોરે જુદું. હા દરેક હોજ ને હવાર 2 ટાઈમ અમારે કૂતરોને તો ખાવાનું પહેલું લાવવાનું. શટરમાં આવ્યા તો શેમાં આવ્યા તો શુભમ આવતો હતો ને રંભાબેન લઈ એટલે એટલા સુધી વાય અને પછી વિકોભાઈ આવતા હતા પાછા ફેરાઈ જતા હતા પછી બહાર લેવા બોરું પડતું ગીતા કીધું હોય જવું લેજે મૂકી દેજે આટલા સુધી આવી મૂકી જાય. ખરું ખરું મારા આવી જુ વાસરું પડી. હા ભાઈ દરેક નો રોમ તો હોય, મારો રોમ ફરતો ફરતો આવે તો ખરો. રોમ રોમ કરતો આવી તો રોમ રોમ કરો ને તો એક દાવ ચોક્કસ રોમ આવે જ. નહીં મળતું આવો તો કોક ના કોક તો આવી જ જાય.